નમસ્કાર દોસ્તો, વર્લ્ડિંગ બોક્સ એકેડમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વિશે વધુ આગળ ચર્ચા કરીએ। ક્વેશ્ચન ઓફ ધ યસ્ટરડે એટલે કે ગઈકાલનો પ્રશ્ન હતો, સૌપ્રથમ ગાંધીજીએ ઊંટની સવારી ક્યાંથી ક્યાં જવા માટે કરી હતી? તો આપણો જવાબ થશે ધોરાજીથી પોરબંદર જવા માટે ગાંધીજીએ સૌપ્રથમ વખત ઊંટની સવારી કરી હતી। અને આ પ્રશ્નનો જવાબ આપનાર લકી વિજેતા છે સ્મિત મહેતા। તો સ્મિત મહેતાને વર્લ્ડિંગ બોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। હવે આપણે એપિસોડ 2 તરફ આગળ વધીએ। તો સવાલ નંબર 1, ગાંધીજીને કેટલા ભાઈઓ હતા? તો જવાબ આવશે 2 ભાઈઓ હતા, જેમાંના એકનું નામ હતું લક્ષ્મીદાસ ગાંધી, જ્યારે બીજા ભાઈનું નામ હતું કરસનદાસ ગાંધી। ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીને કેટલી સગી બહેન હતી? તો જવાબ આવશે 1 સગી બહેન હતી, જેમનું નામ હતું રાલિયાત બહેન। ત્યારબાદ ગાંધીજીએ સૌપ્રથમ એકલા મુસાફરી ક્યાંથી ક્યાં સુધી જવા માટે કરી હતી? તો અહીં આપણો જવાબ થશે રાજકોટથી અમદાવાદ સુધીની મુસાફરી ગાંધીજીએ એકલા કરી હતી। જ્યારે તેઓ મેટ્રિક્યુલેશન એટલે કે 10મા ધોરણની પરીક્ષા આપવા માટે જતા હતા, ત્યારે તેમણે આ એકલા મુસાફરી સૌપ્રથમ વખત કરી હતી। ત્યારબાદ ગાંધીજીએ એક સાથે એક જ વર્ષમાં કયા 2 ધોરણનો અભ્યાસ કર્યો હતો? તો અહીં જવાબ થશે 3જું અને 4થું ધોરણ। ગાંધીજીના જ્યારે લગ્ન થયેલા ત્યારે તેમણે 1 વર્ષનો ડ્રોપ આઉટ લીધેલો, અને તે માટે એ ડ્રોપ આઉટને પૂરવા માટે તેમણે 3જા અને 4થા ધોરણનો અભ્યાસ એક સાથે કરવો પડ્યો હતો। ગાંધીજીએ યુક્લિડનો કયા નંબરનો પ્રમેય ભણ્યા ત્યારથી ભૂમિતિ સહેલામાં સહેલો વિષય તેમને લાગવા માંડ્યો હતો? તો અહીં જવાબ આવશે 13મો પ્રમેય। યુક્લિડનો 13મો પ્રમેય ભણ્યા બાદ ગાંધીજીને ભૂમિતિ ખૂબ સહેલું લાગતું હતું। ત્યારબાદ 6ઠ્ઠા ધોરણમાં ગાંધીજીના સંસ્કૃત વિષયના શિક્ષક કોણ હતા? તે આપણો જવાબ થશે કૃષ્ણાશંકર, તેમના સંસ્કૃત વિષયના શિક્ષક હતા। ગાંધીજીના દાદા ઓતા ગાંધીએ રાજ ખટપટને લીધે પોરબંદર છોડી કયા રાજ્યમાં આશ્રય લીધો હતો? તો અહીં જવાબ થશે જુનાગઢની અંદર તેમણે આશ્રય લીધેલો। ત્યારબાદ ગાંધીજી જ્યારે હાઈસ્કૂલમાં હતા ત્યારે ઇન્સ્પેક્શન માટે આવેલા કેળવણી ખાતાના અધિકારીનું નામ શું હતું? અને તે અધિકારીનું નામ હતું જાઇલ્સ। જ્યારે આ જાઇલ્સ પોતે ઇન્સ્પેક્શન માટે આવે છે ત્યારે ગાંધીજી એક જોડણી પણ ખોટી લખે છે, અને તે જોડણી હતી કેટલ। આ જોડણી ગાંધીજી ત્યારે સાચી લખી શક્યા ન હતા। ત્યારબાદ ગાંધીજીએ આપઘાત કરવા કયા છોડવાના બી ખાધા હતા? ગાંધીજીથી એક ભૂલ થયેલી, બીડી પીવાની ભૂલ, જે તેમની આત્મકથામાં તેમણે સહર્ષ સ્વીકારેલી છે, અને આ ભૂલની પૂર્તિ માટે તેમણે અને તેમના મિત્રએ આપઘાત કરવાનો નિર્ણય લીધેલો, અને તે માટે તેઓએ ધતુરાના છોડવાના બી ખાધા હતા। ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીનું અવસાન થયું ત્યારે ગાંધીજીની ઉંમરનું કેટલામું વર્ષ હતું? તો અહીં જવાબ આવશે 16મું વર્ષ હતું। ત્યારબાદ ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીનું નિધન કયા રોગને કારણે થયું હતું? તો અહીં જવાબ આવશે સી, ભગંદરના રોગને કારણે ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીનું નિધન થયેલું। ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર મહિલા કોણ હતા? તો એ મહિલાનું નામ છે રંભાબાઈ, નોકરાણી રંભા, કે જેમણે ગાંધીજીને રામ નામનો મંત્ર આપેલો। ગાંધીજી ભૂત પ્રેતથી ખૂબ ડરતા હતા, અને આ ડર દૂર કરવા માટે થઈને નોકરાણી રંભાએ તેમને રામ નામનો મંત્ર આપ્યો હતો। મહાત્મા ગાંધી ભક્તિ માર્ગના સર્વોત્તમ ગ્રંથ તરીકે કયા ગ્રંથને ગણે છે? તો એ જવાબ આવશે તુલસીદાસના રામાયણને તેઓ ભક્તિ માર્ગના સર્વોત્તમ ગ્રંથ તરીકે ગણે છે। ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીએ ભારત ભૂષણ શબ્દ કયા મહાનુભાવ માટે ઉચ્ચાર્યો હતો? એ જવાબ થશે આપણો ઓપ્શન બી, પંડિત મદન મોહન માલવિયા માટે ગાંધીજીએ ભારત ભૂષણ એવો શબ્દ ઉચ્ચારેલો। ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા કયા વર્ષે પાસ કરી હતી? અને જવાબ છે સી, ઈસવીસન 1887ના વર્ષમાં ગાંધીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી। અને આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે, ગાંધીજીને અનટુ ધીસ લાસ્ટ પુસ્તક આપનાર વ્યક્તિ કોણ હતા? જો દોસ્તો આપ આ પ્રશ્નનો ઉત્તર જાણતા હો તો તમે અમને વોટ્સએપ કરી શકો છો, અને મારો વોટ્સએપ નંબર છે 9099096116। અને આ પ્રશ્નનો સૌથી ઝડપથી ઉત્તર આપનાર એક લકી વિજેતાને વર્લ્ડિંગ બોક્સ પરિવાર તરફથી 100 રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે। થેન્ક યુ વેરી મચ દોસ્તો। જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, તેને શેર કરો, અને જો હજુ સુધી આપણે વર્લ્ડિંગ બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, અને સાથે આવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ચૂકશો નહીં। થેન્ક્સ અગેન।